આપણે સ્વાગત કરીએ છીએ। ગુજરાત સાથે સારું એમનું નામ છે, કોંગ્રેસ એમનું સ્વાગત કરીએ છીએ। આપણે અમિતાભ બચ્ચન ફેન ક્લબમાં એમનું સ્વાગત કરીએ છીએ। ગ્રેટ સિંગર છે, મોટા બેનર ઉપર એમને કામ કરે છે। તો વાંધો નહીં, પાછળથી બધું ચાલુ। एक मिनट नीचे रखो, एमने वच्चे ना आवજો बेटा। आ भाई अपने आइए। मनीष भाई थोड़ा एमनी ना માટે એડજસ્ટ એમની થોડા એમને ડિસ્ટર્બ ના થાય। નહીં હવે એમને થોડા બચ્ચન આગળ લઈ લો, મંદિરે લઈ લો, મંદિર पे आई जाओ, एक मंदिर है, फोटो पहला ले लो પછી ખવડાવો। हां ચાલો બધાને હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે એવરીબॉडी। चलो चलो बच्चे જેટલા બધા મંદિર પછી જતા રહો અને કેક ક્યાં લઈ જાઓ? એક ફોટો લેવા ત્યાં મંદિરે કરી કેક આમ લઈ લો, ક્યાં બોલે આબુ જાય ને એક ફોટો પછી બધા ખવડાઈ જાય। बाहर वाला अपने घर से हमें इस माटी से पूछो क्या भाइयों मेरे देश आपस में प्रेम करो, चलते चले जाओ फिर हर तराना तुम। First of all, very happy birthday to Mr. Amitabh Bachchan sir, and we all are the very great and massive fan of the Amitabh Bachchan. I am a corporate with the stock market advisor. આજે કઈ જગ્યાએ કાર્યક્રમમાં તમે સૌ ભેગા થયા છો અને કેટલા લોકો ભેગા? અમિતાભ બચ્ચન ક્લબ છે જે ગાબાજી ઠાકોરે 1978 અંદર બહાર પડ્યું ત્યારે ઊભી કરેલી ને એમાં ધીરે ધીરે ઓલ ઓવર ઇન્ડિયામાંથી લોકો જોડાયા અને સૌ પ્રથમ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ કે આટલા વર્ષોથી એક બી દિવસ સ્કીપ કર્યા વગર ઇવન કોવિડમાં બી બર્થડે સેલિબ્રેશન અમે કરીએ છીએ અને અમે બધા સરના ખૂબ જ મેસિંગ ફેન છીએ। આજે જુનિયર અમિતાભ કેટલા અહીંયા ભેગા થયેલા? જુનિયર અમિતાભ મોર દેન 20। ગુજરાતમાંથી કે અમદાવાદમાંથી? ઓલ ઓવર ઇન્ડિયાથી, ઓલ ઓવર ઇન્ડિયા, ઇટ ઇઝ ઇન્ટરનેશનલ। આ ક્લબમાં તમે જોડાઈને કેવું લાગી રહ્યું છે? આઈ એમ ફીલિંગ રિયલી વેરી ગ્રેટ એન્ડ ડિલાઇટેડ કે લોકો બધા અમિતાભ બચ્ચનના ખાલી લુક લાઇક નથી પણ બધાના દિલ બી સર જેવા છે અને બધા ઓનેસ્ટી, ડેડિકેશન, હાર્ડ વર્કિંગ બધામાં માનીએ છીએ અને એકબીજાનો સંપૂર્ણ સાથ અને સહકાર આપીએ છીએ। સાથે અમે લોકો એ પરોપકારના કાર્યો બી કરીએ છીએ દર વર્ષે। આજે
અમિતાભજી બિગ બીનો 83મો જન્મદિવસ, તમે એમને શું મેસેજ આપવા એક માંગશો? જ મેસેજ છે કે સર છે ને એ ઇઝ અ ઇટરનલ પર્સનાલિટી અને ઇઝ અ લિવિંગ લેજેન્ડ, અને આજથી 1000 વર્ષો સુધી બી પણ એમના જેવું કોઈ આવ્યું નથી ને આવશે નહીં, અને ઇઝ અ પરફેક્ટ પર્સનાલિટી ઇન ધ વર્લ્ડ. આ અમિતાભ બચ્ચન ફેન ક્લબ ચાલુ કરીને ગાભાજી ઠાકોરે જે આ શરૂઆત કરી, તો કેવું લાગ્યું એમનું આયોજન ને વ્યવસ્થિત? ગાભાજી ઠાકોર ઇઝ અ ડોન, અમારામાં ડોન એક જ છે, ડોન. અને એમનું જે કન્ટ્રીબ્યુશન છે એ અનબિલિવેબલ છે. એ બોલે છે વસ્તુ, પણ સાહેબની જેમ એમની એક્શન હોય છે રાત દિવસ. એક ડાયલોગ બોલી દઉં. નમક કલાલનો એક ડાયલોગ છે અમિતાભ બચ્ચન સરનો. એમાં इंग्लिश पर्सन तो इंग्लिश में डायलॉग છે, હું 2 लाइन बोलीश. अरे शहर में आए कुछ इंग्लिश विंग्लिश आती है कि ऐसे ही बात करो थे? अरे बाबूजी लोग कर लो बात, ऐसी इंग्लिश आवे दैट आई कैन लीव अंग्रेज बिहाइंड. यू सी सर, आई कैन टॉक इंग्लिश, आई कैन वॉक इंग्लिश, आई कैन laugh English, because English is a very funny language. Bhairo became Baron, Baron became Bhairo because of mind went narrow. In 1978, when India played against Pakistan at Wankhede Stadium, Mumbai, Vijay Hazare and Vijay Merchant, they were in the crease. Vijay Hazare told Vijay Merchant, this is a prestigious match, so consider this match as a prestigious match. Consider the consideration. Vijay Hazare gave the same consideration, and they got run out. अरविंद पटेल. આજે ગાભાજી ઠાકોર તરફથી જે અમિતાભ બચ્ચન ફેન ક્લબ ચાલે છે, એમાં આજે એમના 83મા જન્મદિવસની ઉજવણી કરવા તમે સૌ ભેગા થયા છો. આજનું આયોજન અને અમિતાભ વિશે થોડુંક જણાવશો? અમારી બચ્ચન ફેન સાહેબની ફેન ક્લબ ઘણા વર્ષોથી ચાલે છે, અને એના પાયાના જે સ્થાપક છે એ ગાભાજી છે, અને હું પણ ગાભાજી સાથે પાયાનો કાર્યકર છું. અને બીજું, બચ્ચન સાહેબનું આજે 83મા વર્ષની જે વર્ષગાંઠ અમે ઉજવી રહ્યા છે, અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એ જુગ જુગ જીવે અને હિન્દુસ્તાનનું નામ રોશન કરે. बाग को जन्म देने वाला बागबान, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं, क्योंकि उसे मालूम है एक दिन वो जब थक जाएगा यही साया उसके काम आएगा. તો તમને જે આ અમિતાભનો લુક મળ્યો છે, તો એ જોઈને અને એ મહેસૂસ કરીને તમને કેવું લાગે છે? હું એમને જ્યારે કેબીસીમાં મળ્યો 4 વાગે ને રાત્રે એમને 11 વાગે બ્લોગ પર લખી દીધું કે નાઇસ મીટિંગ વિથ ધ અરવિંદ સર ઓન ધ સ્ટેજ ઓફ કેબીસી, અને મેરે હમ સફર મેરે હમ શકલ, એ એમને રાત્રે બ્લોગ ઉપર લખીને વોટ્સઅપ પર મૂકી દીધું. આ છે ગાભાજી ઠાકોર, જેમણે અમિતાભ બચ્ચન ફેન ક્લબની શરૂઆત કરી, અને આજે બધા જુનિયર અમિતાભને દેશ વિદેશમાંથી અને સમગ્ર ગુજરાતમાંથી જે ભેગા કર્યા છે, તો એમના મંતવ્ય જાણીશું. મારું નામ ગાભાજી ઠાકોર છે. હું છેલ્લા 35 વર્ષથી કરું છું. લોકો બચ્ચન કહે છે, બચ્ચન સાહેબ નહીં કહેતા. હું તો મારા ભગવાન જ સમજુ છું કે મારા ભગવાન હજારો વર્ષ જીવો, મારે એવી તમન્ના છે કે બચ્ચનની જેમ હેલ્થ કોન્શિયસ બને એ જરૂરી છે. 83 વર્ષે પણ દોડતા છે. આપણે તો કંઈ જ નથી. જે અત્યારે નંબર 1 છે એ જ વસ્તુ દરેક જણે શીખવા જેવી છે કે હેલ્થ કોન્શિયસ બનો અને જીવો. કારણ કે કહેવાની કઈ જરૂર જ નથી, તમે બધા જુઓ છો. હું ખાલી એમનો મર્દ પિક્ચરનો એક ડાયલોગ કહેવા માંગુ છું. તો બચ્ચન સાહેબ કહે છે, ઉપરવાલા ભૂખા ઉઠાતા ભૂખા સુલાતા જરૂર पर भूखा उठाता नहीं, किसी इज्जत की कमाते हैं, इज्जत की खाते कि किसी के सामने हाथ नहीं फैलाते. મારું નામ અલ્પેશ પ્રજાપતિ છે. હું છેલ્લા 20 વર્ષથી મારા મિત્ર ગાભાજીની સાથે આ ફેન ક્લબમાં જોડાયેલો છું, અને અમે લોકો આ ફેન ક્લબની પાછળ આજે 20 વર્ષથી મહેનત કરીએ છીએ. અને મારે આ ફેન ક્લબમાં આટલા મારા મિત્રો જોડાયા એ બદલ હું દરેક મારા સભ્યોનું બધાનું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું, અને બધા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. ભૂપેન્દ્ર દેસલિયા જે નાનપણથી તે લગભગ 12 વર્ષ હતો ત્યાંથી તે એમનો લુક ધારણ કરું છું. પણ જે અમિતાભ બચ્ચન ફેન ક્લબ છે શ્રી ગાભાજી ઠાકોર, જે 35-37 વર્ષથી ચલાવે છે, એમના થકી જ તે મને બચ્ચન સાહેબના દર્શન થયા, મળવાનું થયું, અને હાથ મિલાને આશીર્વાદ મળ્યો. એ બચ્ચન સાહેબનો થેન્ક યુ, આભાર માનું છું એનો. થેન્ક યુ, અને આખી ક્લબનો આભાર માનું છું. અને ક્લબ આવી રીતે આગળ વધતી રહે, અને બચ્ચન સાહેબ જે લાંબુ જીવે એવી આ બધા પ્રાર્થના કરીએ છીએ. તમારી ક્લબમાં અત્યારે કેટલા મેમ્બર છે? અમારા ક્લબમાં અત્યારે લગભગ 22 થી 25 મેમ્બર છે. તમારું નામ અને પરિચય અને રહેવાનું ક્યાં છે? મારું નામ અલ્પેશ પરમાર છે. હું અત્યારે અમિતાભ બચ્ચન ફેન ક્લબ સાથે આપણા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર ઉપસ્થિત છું, પણ મારું જે ઘર છે એ ચાંદખેડામાં કડી નાગરિક બેંકની સામે આસ્થા સ્ક્વેર એપાર્ટમેન્ટ છે, તેમાં હું રહું છું. તમે કેબીસીમાં જઈને આવ્યા, તો ત્યાંનો અનુભવ અને
સદીના મહાનાયકને મળવાનો જે અવસર મળ્યો એ તમને કેવો અનુભવ રહ્યો અને શું જાણવા મળ્યું અમારા દર્શકોને થોડુંક જણાવશો? મને આ વાત જણાવતા જબરજસ્ત આનંદ થઈ રહ્યો છે કે આપની સમક્ષ આજે હું અમિતાભ બચ્ચન જે સદીના મહાનાયક છે એમની સાથે વિતાવેલી ક્ષણોને હું શેર કરી રહ્યો છું. સૌ પ્રથમ તો હું સોની ટીવી અને અમિતાભ બચ્ચન સરનો આભારી છું કે જેમણે મને કેબીસીના આટલા મોટા મંચ ઉપર મને અને મારા પરિવારને આ મોકો આપ્યો અને ત્યાં જે વિતાવેલી ક્ષણો છે એ મારા માટે જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક એવું છે એવું કહી શકું. અને આ ક્ષણો બાબતે હું થોડું વિસ્તારપૂર્વક કહું તો સૌ પ્રથમ તો અમિતાભ બચ્ચન સરનો જે સેટ ઉપર એમનો જે આભા છે, એમનો જે ઓરા છે એ એટલો જબરજસ્ત છે ને કે જેવો મારો નંબર આવ્યો હોટસીટ માટે તો એમની સામે ઉપસ્થિત થતાં જ મને એવું લાગ્યું કે આજુબાજુની બધી જ વસ્તુઓ જાણે કે હું કોઈ કલ્પનામાં વિચરતો હોઉં ને એવું લાગ્યું. ચારે બાજુ પ્રેક્ષકોથી ઘેરાયેલા અને શ્રી અમિતાભ બચ્ચન સર સદીના મહાનાયક એ આપણા માટે એમ કહેવાય કે તાળીઓથી આપણને વધાવી રહ્યા છે. તો આ ક્ષણો એટલી અદ્ભુત હતી ને કે જેનું શબ્દો દ્વારા વર્ણન કરવું મુશ્કેલ છે. એ બસ ત્યાં એ જીવી શકાય એમ કહી શકીએ આપણે કે ત્યાં એ આપણે જીવીએ ને તો જ આપણને એનો અનુભવ થાય કે કેટલી મહાન ક્ષણોમાંથી એક કહી શકાય. મારા જીવનની સૌથી અમૂલ્ય ક્ષણો એવું કહી શકાય કે હવે પછી હું જે પણ જીવન જીવીશ તો એમાં આ જે ક્ષણો છે ને એની તોલે બીજી કોઈ ક્ષણો આવશે નહીં એવું મારું માનવું છે. 1 કલાકથી વધારે સમય અંદાજે હું કહી શકું કે 1.5 કલાક જેટલો સમય અમિતાભ બચ્ચન સાથે હોટસીટ પર વિતાવ્યો છે અને એની એક ક્ષણ મારા માટે મારા જીવનની સૌથી અકલ્પનીય અને અદ્ભુત કહી શકાય એવી રહી છે. સૌ પ્રથમ તો બચ્ચનની વાત કરીએ તો બચ્ચન સાહેબ એટલા હમ્બલ માણસ છે, એટલા જબરજસ્ત વિનમ્ર માણસ કહી શકાય કે તેઓ આપણને મળતાની સાથે આપણને એવું ફીલ કરાવી દે ને કે તમે એટલા આપણી વેલ્યુ એટલી જબરજસ્ત કરી દે ને કે આપણને એવું લાગે કે બચ્ચન સર આપણા મિત્ર જ છે અને આપણી સાથે એકદમ સરળતાથી વાતો કરે, આપણને એકદમ કમ્ફર્ટ ફીલ કરાવી દે અને આખા સેટ ઉપર એમની જે હાજરી છે ને એના કારણે તમામ લોકો પોતાની જાતને ગૌરવશાળી અનુભવે એવું એમનું આખું ઓરા છે, એમનું ત્યાંની હાજરી જે છે એના બદોલત એમ કહી શકાય કે આખું જે સેટ છે ને એ એકદમ જબરજસ્ત ખીલી ઉઠે છે એવું કહી શકાય. આજે એમના જન્મદિવસે શુભેચ્છા રૂપે આપ એમને શું કહેવા માંગશો? બચ્ચન સર માટે એવું કહી શકાય કે તેઓ ભારતનું નહીં આખા વિશ્વનું ગૌરવ છે. આજે એમનો 83મો જન્મદિવસ છે તો આપણે અમિતાભ બચ્ચન શ્રી ફેન ક્લબ અને આપણે સૌ વતી આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે તેઓ હંમેશા આ જ રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેમજ હજી પણ સમગ્ર ભારતને નહીં પણ સમગ્ર વિશ્વને એમની પ્રતિભાથી એક એવો મેસેજ આપે કે જેના કારણે લોકો સ્વસ્થ રહેવા તરફ પ્રયાણ કરે અને તેઓ તેમના લાંબા આયુષ્ય થકી આપણે લોકોને બી એક સારો સંદેશ આપે કે જીવનમાં સ્વસ્થ રહેવું એ સૌથી અગત્યનું છે, જેના કારણે તમે લાંબુ મજલ કાપી શકો છો અને ઘણી બધી એવી સિદ્ધિઓ જે છે એના તરફ તમે પહોંચી શકો છો.